જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. નમો લોહી સૌરિયંતાનમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજયામ નમો લોહી સૌદિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષણો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુટુંબાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનમ બુદ્ધ્યા ચકાસ્તે જીવસ્વરાય ભગવાય જનવરા વિદાવ નિર્ણયતા. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 172 ચાલે છે. આશ્રવ અધિકારની ગાથા 172નો આપણે સ્વાધ્યાય કર્યો છે અને આ ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશો કર્યા છે અને હવે એના વધુ અંશો આજે આપણે લઈશું. વધુ અંશો લેતા પહેલાં ગાથાનું સહેજ પુનરાવર્તન આપણે કરીએ તો 172 ગાથામાં એ વાત આવી કે જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહનો અભાવ છે એટલે એ અપેક્ષાએ તો એ નિરાશ્રવ જ છે. પરંતુ હજી જ્યાં સુધી એને ક્ષયોક્ષમિક જ્ઞાન છે ત્યાં સુધી એ પોતે અંતર્મુહૂર્તથી વધુ સમય પોતાના સ્વરૂપમાં રહી શકતા નથી અને બહારમાં આવે છે. એટલે કે એક જ્ઞેય ઉપર એકાગ્રતા કરી અને અંતર્મુહૂર્તથી વધારે સમય એ પોતે રહી શકતા નથી એટલે જ્ઞેય બદલાય છે અને એમ થતાં એમને વિપરિણામ થાય છે. એટલે કે અસ્થિરતાને કારણે એમને રાગ થાય છે. એવા જ્ઞાની મહાપુરુષને અસ્થિરતાને કારણે રાગ થાય છે. હવે આ રાગને લીધે એમને કર્મનો બંધ પણ થાય છે. જ્ઞાનીને એટલા માટે એમ કહ્યું કે હજી અબુદ્ધિપૂર્વક કર્મનો વિપાક અર્થાંત ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ છે અને તેથી બંધ પણ થાય છે. એટલે એમ ઉપદેશ આપ્યો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી નિરંતર પોતાના સ્વરૂપને જ ધ્યાવવું, માત્ર જ્ઞાનને જ દેખવું, જાણવું અને જ્ઞાનને જ આચરવું. એટલે કે નિશ્ચય સમ્યક દર્શનનો જે પુરુષાર્થ છે એ જ પુરુષાર્થ પછી પણ એ જ પ્રમાણે ચાલુ રાખવો. અને ક્યાં સુધી ચાલુ રાખવો તો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી. અને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે આત્મા સાક્ષાત ખરેખર પૂર્ણપણે જ્ઞાની થાય છે અને ત્યારે એને સર્વ પ્રકારે આશ્રવ રહિત દશા પ્રગટે છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના ઘણા ભાગ આપણે લીધા છે. હવે વધારે આગળ વાત લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 એમાં પાના નંબર 281 ઉપર ગુરુદેવ કહે છે કે જ્યારથી જ્ઞાનનો એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો
જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવા, જાણવા અને આચરવામાં પૂરેપૂરો આવી જાય ત્યારથી સાક્ષાત જ્ઞાની થયો થકો સર્વથા નિરાશ્રવ જ હોય છે. જ્યારે એને પોતાને ભગવાન આત્મા જેવડો છે એવડો પૂર્ણપણે દેખવા, જાણવા અને આચરવામાં આવી જાય ત્યારે એ સર્વથા પૂર્ણપણે નિરાશ્રવ જ હોય છે. કેવળ જ્ઞાનમાં પોતાનો આત્મા પૂર્ણ દેખાય, પૂર્ણ જણાય અને પૂર્ણ આચરણમાં આવે ત્યારે તે જીવ સાક્ષાત જ્ઞાની થાય અને ત્યારે તે સર્વથા નિરાશ્રવ થાય છે. આગળ કહે છે, ટીકાની શરૂઆતમાં જે કહ્યું કે જે ખરેખર જ્ઞાની છે એમાં તે જ્ઞાની તો છે પણ સાક્ષાત જ્ઞાની નથી. સાક્ષાત જ્ઞાની તો પોતાને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે, જાણે અને આચરે. સર્વોત્કૃષ્ટ ભાવે દેખે, જાણે અને આચરે એટલે કે એ પોતાને પૂર્ણપણે જાણે, દેખે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એ સર્વોત્કૃષ્ટ ભાવે પોતાને દેખે, જાણે અને આચરે છે એમ કહેવાય. જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ, દ્વેષ, મોહરૂપી આશ્રવનો અભાવ હોવાથી તે દ્રષ્ટિ અપેક્ષાએ નિરાશ્રવ જ છે એમ કહ્યું અને અહીં તે સાક્ષાત જ્ઞાની થયો થકો સર્વથા નિરાશ્રવ જ હોય છે એમ કહ્યું. એટલે પહેલાં જે વાત કરી ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાનની અને એમાં દ્રષ્ટિ અપેક્ષાએ એ નિરાશ્રવ છે એમ કહ્યું, પણ એ વખતે પણ એને કર્મનો બંધ તો પડે છે, રાગ તો છે, ભલે રાગ પ્રત્યેનું વલણ નથી, એને રાગ પ્રત્યેની રુચિ નથી, છતાં પણ રાગનો સ્વામી નથી થતો છતાં પણ હજી ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે એટલે એને બંધ પડે છે. તે છતાં દ્રષ્ટિની અપેક્ષાએ એને નિરાશ્રવ કહ્યો. એટલે કે જે હવે બંધ પડે છે એ બંધ હવે અનંત અનુબંધ કરવાવાળા નથી, અનંતાનુબંધી અને મિથ્યાત્વ ગયા છે એટલે એને એ અપેક્ષાએ નિરાશ્રવ કહ્યો છે. પણ અહીંયા જે વાત કરી એ તો સાક્ષાત જ્ઞાની થયો થકો. સાક્ષાત જ્ઞાની થયો થકો એટલે જ્યારે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એ સર્વથા નિરાશ્રવ જ થાય છે એમ કહ્યું. એટલે આ બંને વાતને એની અપેક્ષાથી કહેવામાં આવી. હવે આગળ અહીંયા પાના નંબર 285 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં કહે છે કે અહીં એમ કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ, દ્વેષ, મોહનો અભાવ છે. અજ્ઞાનમય રાગ, દ્વેષ, મોહનો અભાવ છે. કેમ કે એને મિથ્યાત્વ ગયું છે અને મિથ્યાત્વ ગયા પછીથી એને અજ્ઞાનમય રાગ, દ્વેષ, મોહનો અભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને, ધર્મીને મિથ્યાત્વ ગયું છે અને એ સાથે અનંતાનુબંધી કસાય પણ ગયો છે. શ્રદ્ધા સમ્યક થઈ છે, અનુભવ સહિત પોતાના સ્વરૂપને એ જાણે છે અને એમ જ શ્રદ્ધા વર્તે છે. તેથી એને હવે રાગ તો છે પણ એ રાગ અસ્થિરતાનો રાગ છે. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરતો એટલે જ્ઞાનીને એવો અસ્થિરતાનો રાગ છે. એટલે એ અસ્થિરતાનો રાગ છે એ કે અસ્થિરતાને કારણે રાગ કે મોહ વર્તે છે તો એમાં એ મિથ્યાત્વ ચાલ્યું ગયું હોવાને કારણે એ અજ્ઞાનમય ભાવ નથી. એ અજ્ઞાનમય ભાવ નથી. એટલે જ્ઞાનીને અજ્ઞાનમય એવા રાગ, દ્વેષ, મોહરૂપ પરિણમન થતું નથી, પણ અસ્થિરતાને કારણે એવા રાગ હોય છે. હું રાગ કરું અને રાગ મારું કર્તવ્ય છે, રાગ સારો છે, સુભાવ સારો છે, એ દ્વારા મને લાભ થશે
એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. હું તો નિમિત્ત રાગ અને અલ્પજ્ઞતાથી રહિત પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છું. હું કોણ છું? હું તો નિમિત્ત રાગ અને અલ્પજ્ઞતાથી રહિત, નિમિત્ત રાગ અને અલ્પજ્ઞતાથી રહિત પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છું. એવી જ્ઞાનીને દ્રષ્ટિ હોવાથી તેને અજ્ઞાનપૂર્વકના રાગ આદિનો અભાવ છે અને તે અપેક્ષાએ તે નિરાશ્રવ છે. આ પહેલી વાત જે અગાઉની ગાથામાં પણ કરવામાં આવી હતી. આગળ કહે છે કે જે કર્તા થઈને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્ય ભાવને કરે છે એની તો દ્રષ્ટિ પરની ક્રિયા અને રાગ ઉપર છે. તેથી એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. જો દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જ્ઞાનીને પણ હોય, ન હોય એમ હોતું નથી, પણ જ્ઞાનીને એનું કરતાપણું નથી. કેમ કે એ શુભ ભાવ છે અને એ સાથે રહેલો વિકલ્પ છે, એ સાથે રહેલો વિકલ્પ છે. એટલે એવા વિકલ્પને પોતાનો માને અને એમ એ કરતાપણું કરે તો એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. આત્માને કોઈ વિકલ્પ નથી, કોઈ શુભભાવ નથી. એટલે કરતા થઈને હું કરું છું એમ એ દયા, દાન, વ્રત, ભક્તિ આદિને એ કરે એટલે એને પુણ્યનો બંધ તો ભલે પડે, પણ સાથે ને સાથે એને માન કસાય પણ પોસાય, અભિમાન પણ રહે કે હું કરું છું અને દ્રષ્ટિ બારમાં ને બારમાં જ રહે. એટલે સ્વરૂપ તરફ દ્રષ્ટિ જાય જ નહીં. જ્યાં સુધી એને એમ છે કે હું આ દયા કરી શકું છું, હું પરની દયા પાળી શકું છું, પરને દાન આપી શકું છું, હું અણસન આદિ વ્રત કરી શકું છું, એમ એને મનમાં છે ત્યાં સુધી, એવું કર્તૃત્વ છે અને એવી કરતા બુદ્ધિ છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. એ પરના લક્ષે એવા શુભભાવ કરે છે અને એમાં કરતા બુદ્ધિ કરે છે એટલે એ મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વને કારણે એને ભલે શુભનો બંધ પડે પણ એને ઘણો સમય સુધી રખડવાનું થશે. કેમ કે મિથ્યાત્વ છે એટલે એને અનંતાનુબંધી કસાય ગયો નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય સમ્યક તો થતા જાય છે. એટલે મિથ્યાત્વ સહિત છે તો અનંતાનુબંધી કસાય પણ ગયો નથી, એટલે અનંત ભવ થશે. એટલે ગુરુદેવે એમ કહ્યું છે કે જે કરતા થઈને, અહીંયા વજન કરતા થઈને એ શબ્દો ઉપર છે. જ્ઞાનીને પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ હોય અને એમને પણ એવો જ પુણ્યનો બંધ પડે, પણ એમને એમાં કરતાપણું નથી. એમને એનું કરતાપણું નથી કે હું દયા કરું છું, હું દયા પાળનારો છું, હું દાન દેનાર છું, એમ કરતાપણું નથી. કેમ કે ખરેખર આત્માને કંઈ ગ્રહણ પણ થતું નથી ને આત્મા કંઈ આપતો પણ નથી. પરદ્રવ્યને એ ગ્રહણ કરે અને પરદ્રવ્યનું દાન કરે બીજાને, એ આત્મા કરી શકતો જ નથી. આત્મા તો પરદ્રવ્યને સ્પર્શી પણ શકતો નથી, તો એ પછી પોતે ગ્રહણ કરીને પાછો બીજાને આપે એ વાત બનતી નથી. એ દાન કરે છે તો દાન તો થતું નથી. ખરેખર તો એ પરદ્રવ્ય જ્યાં જવાનું છે ત્યાં જાય છે અને આ જીવ એવો ભાવ કરે છે કે હું આપું છું, એટલે એ ભાવ શુભ ભાવ છે. બાકી એ પરદ્રવ્ય તો જ્યાં જવાનું છે ત્યાં જ જાય છે. એનું પરિણમન એના કારણે સ્વતંત્ર થઈ રહ્યું છે અને એના પરિણમનનો જો એ કરતા થાય તો મોટું મિથ્યાત્વ કહેવાય. જડ પરદ્રવ્ય છે, જડ પરમાણુ, એનું કરતાપણું આ ચેતન ભગવાન આત્માને ક્યાંથી હોય? એ જ પ્રમાણે દયાનો ભાવ, પરની દયા પાળવાનો ભાવ છે એ શુભ ભાવ છે, પણ ખરેખર એ પરની દયા પાળી શકે, પરને અભયદાન આપી શકે એમ બને જ નહીં. એ તો પહેલાંનું જેટલું આયુષ્ય છે ત્યાં સુધી એ જીવવાનો છે, એમાં આણે શું કર્યું? એ કોઈને જીવાડી શકે એમ બનતું જ નથી.
એનું પુણ્ય છે તો એ જીવે છે, બચે છે. અને આ નકામાનો પોતે એમાં અહમ બુદ્ધિ કરે છે કે મેં જીવાડ્યો, મેં બચાવ્યો, મેં અભયદાન આપ્યું, મેં દયા પાડી. પ્રભુ એ તો શુભભાવ છે, માટે એવા શુભભાવ આવે, જ્ઞાનીને પણ આવે છે ને, એવા ભાવ આવે તો એનું કરતાપણું છોડીને એ વાતને ભૂલી જવી. મેં દયા પાડી છે એવો વિચાર પણ કરવો નહીં. એ એનું આયુષ્ય હતું માટે એ બચ્યો છે. મને તો એ વખતે શુભભાવ આવ્યો. પેલાને દાન આપ્યું છે એવો વિકલ્પ પણ મનમાં રાખવો નહીં. એ પૈસા મારા હતા જ નહીં, પરદ્રવ્યનો હું સ્વામી છું જ નહીં, અને એ પૈસા વિપુદ્ગળ જ્યાં જવાનું હતું ત્યાં ગયું. એ વખતે મને માત્ર શુભભાવ હતો. એ શુભભાવનો પણ હું કરતા નથી, એ શુભભાવનો પણ હું સ્વામી નથી. મારો તો શુદ્ધ ભાવ છે, મારો તો એકમાત્ર શુદ્ધ ભાવ છે. એમ એણે પોતાને જ પાછા વળી જવું જોઈએ. તો એક અકર્તા ભાવે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ કરી શકે. નહીંતર તો કરતા ભાવ રાખીને જો એ દયા, દાન, વ્રત, ભક્તિ કરશે તો એ મિથ્યાત્વને કારણે એને રખડવાનું જ થશે. આ વાતને બરાબર સમજવાની છે. કોઈ દયા, દાન, વ્રત, ભક્તિની ના પાડી નથી. એવો શુભભાવ આવે 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 ને આવે જ, આવ્યા વગર રહેતો જ નથી. ગુરુદેવે ના નથી પાડી, પણ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ તારું લક્ષ્ય એ 12માં ને 12માં છે, એને બદલે તું સ્વરૂપનું લક્ષ્ય કર અને સમ્યક દર્શન પ્રગટ કર. અને સમ્યક દર્શન થયા પછીથી જ્ઞાનીને પણ એવા ભાવ આવે છે. પોતાના સ્વરૂપને લક્ષ્ય નથી અને 12માં છે તો એવા ભાવ આવે છે તો આવે છે, પણ એના સ્વામી એ થતા નથી, એના કરતા થતા નથી, એ સાથે એકત્વ કરતા નથી, એ સાથે મમત્વ કરતા નથી. અને એમ કરીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય રાખીને પુરુષાર્થ કરે છે. આ વાતને આપણે આમાંથી સમજવાની છે. અડધું સાંભળી અને ઘણા લોકો ગુરુદેવને પૂરેપૂરા બરાબર સમજાવીને ચાલ્યા ગયા. આ તો બધું કરવાની ના પાડે છે, કરવાની ના પાડે છે. પણ ભલા ભગવાન જરા 2 મિનિટ રોકાને સાંભળને, સમજ તો ખરો કે ભગવાન આત્મા શું કરી શકે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એ જ્ઞાન કરી શકે, બીજું કાંઈ કરી શકતો જ નથી. તું કરવાની માથાકૂટ કેમ લઈને બેઠો છો? જરા કે પાછો વળે ને વિચાર કરે તો એને સમજાય એવું છે. પણ ક્યાં એને સમજવું છે? બસ એક જ વાત લઈ લીધી, બસ કરના ધરના કુછ નહીં और धर्म हो गया बस. कांजी स्वामी में तो ऐसा होता है. અરે શું બોલે છે તું ભાઈ? તને ભાન નથી. તને આ તત્વની વાત કોણ સમજાવે? શું કરવાનું છે એનું તને ભાન નથી. તું કાંઈ કરી શકતો નથી. ભગવાન આત્મા કાંઈ કરી શકતો નથી. કૃપાળુ દેવે પણ એ જ વાત કરી છે કે ભગવાન આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. અને અહીંયા તું કરવાની વાત લઈને બેઠો છે. એ બધા શુભભાવ છે, અને જે મોક્ષ માર્ગમાં છે એને એવા શુભભાવ આવે છે તો આવે છે. એ આવ્યા વિના રહેતા નથી. અને એમાં તું એનો કરતા ક્યાં થઈ ગયો? જે કરતા થઈને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્ય ભાવને કરે છે, કરતા થઈને, એની તો દ્રષ્ટિ પરની ક્રિયા અને રાગ ઉપર છે. બસ મેં કર્યું, પરની ક્રિયા જે થઈ એ જે એના કારણે થઈ, પરને કારણે થઈ, એનું એને સ્વામિત્વ છે, એનું એને કરતાપણું છે, એની ઉપર એની દ્રષ્ટિ છે. એટલે એની દ્રષ્ટિ તો પરની ક્રિયા અને રાગ ઉપર છે. તેથી એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એટલે એ મિથ્યાત્વ છે. પરની ક્રિયાનો પોતાને કરતા માને એ અજ્ઞાની છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. જેને દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર પડી નથી, જેને ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ ગઈ નથી, એને એવા મિથ્યાત્વ અને રાગ હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે જેની દ્રષ્ટિ ભગવાન આત્મા પર નથી એ તો મિથ્યાત્વ સહિત રાગ, દ્વેષ, મોહને જ કરે છે. અહીંયા એક પ્રશ્ન કર્યો કે બુદ્ધિપૂર્વકના એટલે રુચિપૂર્વકના રાગ, દ્વેષ, મોહનો નાશ થયા પછી શું કરવું? પછી વ્રત તપ કરવા કે નહીં? હજી એને સમ્યક દર્શન નથી ને, એટલે ફરી પાછું એને હજી પેલી બુદ્ધિ પડી છે ને શુભભાવની, એટલે આવો પ્રશ્ન થાય છે. જેને સમ્યક દર્શન થયું છે એને તો આવો પ્રશ્ન થતો જ નથી. એને તો પુરુષાર્થ અંદરમાંથી ઉપડે જ છે, અને અકર્તા ભાવે એવો પુરુષાર્થ થાય છે. વ્રત તપ આદિનો પુરુષાર્થ અકર્તા ભાવે થાય જ છે. પણ હજી સમ્યક દર્શન નથી, અને હજી
વ્રત તપ ભક્તિની બુદ્ધિ પડી છે ને, એના તરફની રુચિ પડી છે ને, એટલે આવો પ્રશ્ન થાય છે. એટલે પૂછે છે કે બુદ્ધિપૂર્વકના રુચિપૂર્વકના રાગ દ્વેષ મોહનો નાશ થયા પછી શું કરવું? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે પછી એણે શું કરવું, તો કહે છે કે તેણે પછી સ્વરૂપમાં અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. પેલા વ્રત તપ જે છે એ તો થવા હશે, તે થયા જ કરશે. એનું કરતાપણું ને એની બુદ્ધિ ને એનો રાગ ને એની રુચિ છોડીને પોતાના સ્વરૂપની રુચિ વધારવી, પોતાના સ્વરૂપમાં લીનતા અને આગળ વધીને સ્થિરતાનો પુરુષાર્થ કરવો. જેટલી ક્ષણ માટે એ બહાર છે એટલી ક્ષણ માટે એ અંદર નથી. જેટલો સમય એ બહારમાં કાઢે છે એટલો સમય એનો પોતાનો અંદરમાંથી ઓછો થાય છે. કેમ કે સમય તો જે છે તે જ છે. જેટલો સમય એ પરનું લક્ષ કરીને રહ્યો છે, પછી ભલે એ ગમે તેવો શુભભાવ હોય, તો એટલો સમય એને સ્વરૂપની દ્રષ્ટિ થતી નથી. આ સીધી સરળ વાત છે, સમજાય એવી વાત છે. એટલે એને શુભભાવ આવે તો આવે, પણ એને એ હેય બુદ્ધિએ આવે છે અને એ અટકવાના સ્થાન છે એમ જાણી અને ત્યાંથી જેમ બને તેમ વહેલો નીકળી અને પોતાના સ્વરૂપમાં એ જાય છે. એટલે ગુરુદેવ એવો ઉપદેશ આપે છે કે જેણે બુદ્ધિપૂર્વકના એટલે રુચિપૂર્વકના રાગ દ્વેષ મોહનો નાશ કર્યો છે એવો જ્ઞાની ફરીથી એ જ પુરુષાર્થ કરે છે. કેવો પુરુષાર્થ કરે છે? તો કે પોતાના સ્વરૂપમાં જવાનો, રહેવાનો અને વધારે વિશેષ ઉગ્રતાથી એવો પુરુષાર્થ કરે કે જેથી એને ત્યાં સ્થિરતા થાય. એટલે એવો સ્થિરતા થવાનો પુરુષાર્થ કરવો. અંદર સ્થિર થવું એ જ કરવું છે અને એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. વ્રત આદિના વિકલ્પ કરવા એ કરવાની તો વાત છે જ નહીં, કેમ કે એ તો રાગ છે. વિકલ્પ છે ત્યાં રાગ છે. નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું, અંદરમાં રહેવું, ઠરવું અને સ્થિરતા કરવી, એ જ એકમાત્ર જ્ઞાનીને પુરુષાર્થ હોય છે. પરંતુ જ્યાં સુધી ક્ષયોક્ષમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી જાણી અને આચરી શકતો નથી. જગન્ય ભાવે દેખી જાણી અને આચરી શકે છે. તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વકનો કર્મ કલંકનો વિપાક અર્થાત ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું. જ્ઞાન એટલે પોતાનો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે ને, એનું જ ધ્યાન કરવું. જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. ગુરુદેવ કહે છે કે જુઓ પછી શું કરવું એનો ખુલાસો કર્યો. ભાઈ, જીવને પ્રથમ ભૂમિકામાં સમ્યક દર્શન પ્રગટ થયા પછી શું કરવું એની શંકા રહેતી જ નથી. જેને સમ્યક દર્શન થાય એને કોઈ પ્રશ્ન હોતા જ નથી. શું કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. દ્રષ્ટિ એક વખત પોતાના સ્વરૂપને જાણી લે છે અને શ્રદ્ધા એમ બરાબર અનુભવ સહિત થાય છે, પછી એવા સ્વરૂપ પ્રત્યે રમણતા કરવા સિવાય, એવા સ્વરૂપમાં સ્થિરતા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ્ઞાનીને હોય જ નહીં. બીજી કોઈ જગ્યાએ એને ઈષ્ટ બુદ્ધિ થતી જ નથી. એકમાત્ર પોતાના સ્વરૂપનું જ મહાત્મ્ય વર્તે છે અને એમાં જ એને રહેવું છે, એમાં જ એને ઠરવું છે. એ સિવાય બીજી વાતમાં એને રસ હોય જ નહીં. એટલે શું કરવું એ માર્ગ તો એને સ્પષ્ટ છે. જ્ઞાનીને પછી એ માર્ગ તો સ્પષ્ટ છે, કેમ કે તેના જ્ઞાનમાં બધો ખુલાસો થઈ જ જાય છે. પોતાના આત્માનું જ્ઞાન છે ને તે સમ્યક જ્ઞાન છે. આ પુસ્તકના જ્ઞાન છે તે જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન કયું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી એમાં જે સમ્યક જ્ઞાન છે એ પોતાના આત્માનું જ્ઞાન છે ને, એવા ભગવાન આત્માને જ્યારે જાણે છે પછી જ્ઞાનમાં બધો ખુલાસો થઈ જ ગયો છે. ક્ષાયિક સમકીતિને પણ જગન્ય પરિણમન છે, હજી પૂર્ણતા પ્રગટ કરી નથી. એટલે ક્ષાયિક સમકીતિ હોય કે જેને દર્શન મોહનીયનો ક્ષય થયો હોય
એવા ક્ષાયક સંકિતી હોય એમને પણ હજી જગન્ય પરિણમન છે ત્યાં સુધી ચારિત્ર મોહનો રાગ છે. હજી ચારિત્ર મોહનીય નો ક્ષય થયો નથી ત્યાં સુધી ચારિત્ર મોહનીયને કારણે રાગ છે અને એટલો બંધ પણ છે. માટે એવા જ્ઞાનીઓને માટે આ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી પોતાના જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં જ ઠરવાનો પુરુષાર્થ કરવો. માટે આ ઉપદેશ છે કે કેવળ જ્ઞાન થતાં સુધી જ્ઞાનમાં જ રમણતા કરવી, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. વ્યવહાર રત્નત્રયના રાગનું આચરણ કરવું એમ વાત નથી. એવું કરવાનો ઉપદેશ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ તો હશે, સાથે હશે, પણ એનાથી તો છૂટવાનું છે. એવા વ્યવહાર રત્નત્રયના રાગમાં અટકવાનું નથી. એનાથી તો છૂટીને પોતાના સ્વરૂપમાં ઠરવાનું છે. આ જ કરવાનું છે. આત્માનું જ આચરણ કરવું એમ વાત છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનની તો વાત અનેક વાર આવી, પણ હવે સમ્યક દર્શન પછીનો પુરુષાર્થ પણ બહુ સ્પષ્ટ કરી દીધો. આગળ પાના નંબર 286 ઉપર ત્રીજી લીટીમાં કહે છે કે અહીં વ્યવહાર કરતાં કરતાં કેવળ જ્ઞાન થાય છે એમ ન કહ્યું. એમ નથી કહ્યું કે પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એક વખત થયા પછીથી એને પછી વ્રત તપનો વ્યવહાર આદરવો અને એનું લક્ષ્ય કરવું એમ પણ નથી કહ્યું. એટલે એનાથી કેવળ જ્ઞાન થશે એમ નથી કહ્યું. પણ સ્વરૂપની એકાગ્રતા વધારતા વધારતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું છે. કેવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે? કે પોતાના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતા વધારતા વધારતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું છે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાશ્રવ છે. ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે જોયું, જ્ઞાની તો હતો. જ્યારે એને સમ્યક દર્શન થયું ત્યારે એ જ્ઞાની તો હતો, પણ કેવળ જ્ઞાન પ્રગટે સાક્ષાત જ્ઞાની થયો અને ત્યારે તે સર્વથા સર્વ પ્રકારે નિરાશ્રવ જ છે. સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાનકે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયના અભાવની અપેક્ષાએ નિરાશ્રવ હતો અને પુરુષાર્થ કરી અને પછી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ સાક્ષાત જ્ઞાની થયો ત્યારે તે સર્વ પ્રકારે નિરાશ્રવ છે. બંને વાત અને છેલ્લે કહે છે કે ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે. એવો અસ્થિરતાનો રાગ છે. ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે. એવો રાગ છે તો ખરો, પણ બુદ્ધિપૂર્વકના અજ્ઞાનમય રાગના અભાવની અપેક્ષાએ તેને રાગ નથી. એટલે દ્રષ્ટિની અપેક્ષાએ એને રાગ નથી એમ કહ્યું. રાગ તો છે, પણ હવે એ રાગ કેવો છે તો કે અનંતાનુબંધીનો નથી. એટલે માટે એને ગૌણ કરી અને એમ કહેવામાં આવ્યું કે એ નિરાશ્રવ છે. પણ ખરેખર સર્વથા નિરાશ્રવ તો કેવળ જ્ઞાન પ્રગટ થયે જ થાય છે. આ રીતે અહીંયા આ વિવરણ છે, વિવક્ષા છે, અને એ બંને કથન બરાબર છે. તો આ રીતે ગાથા 172 અહીંયા પૂરી થાય છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 116 સંન્યસ્યન નિજ બુદ્ધિપૂર્વમ નિશમ રાગમ સમગ્રમ સ્વયં વારમ વારમ બુદ્ધિપૂર્વમપી તમ જેતુ સ્વશક્તિમ સ્પૃશન ઉચ્છિન્ન પરવૃત્તિમેવ શકલા જ્ઞાનસ્ય પૂર્ણો ભવ આત્મા નિત્ય નિરાશ્રવો ભવતિ હિ જ્ઞાની યદા સ્યાત્તદા.
કળશ 116 શ્લોકાર્થના કહે છે, શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે આત્મા યદા જ્ઞાની સ્યાત તદા, આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે એટલે કે પર્યાયમાં એને સમ્યક દર્શન પ્રકટ થયું છે ત્યારે, આત્મા સ્વભાવે તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે અહીંયા વાત કરી છે કે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે સ્વયં પોતે નિજ બુદ્ધિપૂર્વમ સમગ્રમ રાગમ અનિશમ સંન્યસ્યન, એટલે કહે છે કે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર હંમેશા છોડતો થકો, અર્થાત એવા રાગને નહીં કરતો થકો. બુદ્ધિપૂર્વક રાગને છોડતો થકો એટલે કે એવા બુદ્ધિપૂર્વક રાગને નહીં કરતો થકો. અબુદ્ધિપૂર્વમ તમ અપી જેતું વારંવારમ સ્વશક્તિમ સ્પૃશન, વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર જ્ઞાન અનુભવરૂપ સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે સકલા પરવૃત્તિમ એવ ઉચ્છિન્નંદ, સમસ્ત પરવૃત્તિને પરપરિણતિને ઉખેડતો જ્ઞાનસ્ય પૂર્ણ ભવનમ હિ નિત્ય નિરાશ્રવ ભવતી, સમસ્ત પરવૃત્તિને પરપરિણતિને ઉખેડતો જ્ઞાનના પૂર્ણ ભાવરૂપ થતો થકો ખરેખર સદા નિરાશ્રવ છે. શ્લોકના અર્થમાં શું કહ્યું કે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વકના રાગને હંમેશા નિરંતર છોડે છે, એટલે કે એવા બુદ્ધિપૂર્વકના રાગને કરતો નથી. એક વાત. વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવા માટે એ વારંવાર જ્ઞાન અનુભવરૂપ પોતાની સ્વશક્તિને સ્પર્શતો અને એ રીતે સમસ્ત પરવૃત્તિને પરપરિણતિને ઉખેડી નાખતો, પર પ્રવૃત્તિને મૂળમાંથી કાઢી નાખતો જ્ઞાનના પૂર્ણ ભાવરૂપ થતો ખરેખર સદા નિરાશ્રવ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાનીએ સમસ્ત રાગને હે જાણ્યો છે. જ્ઞાનીએ બધા રાગને શુભ ભાવ છે એને પણ હે તરીકે જ જાણ્યો છે. તે રાગને મટાડવાનો ઉદ્યમ કર્યા કરે છે. એક વખત પોતે જ્ઞાની થયો છે એટલે બુદ્ધિપૂર્વકનો રાગ તો એણે છોડ્યો છે, એ તો હંમેશ માટે એણે છોડ્યો છે, એટલે એ રાગને તો હે જાણે જ છે. પણ બીજી વાત જે કરી કે જે અબુદ્ધિપૂર્વક રાગ છે એને જીતવા માટે વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે. પોતાના સ્વરૂપને સ્પર્શતો થકો એ સમસ્ત પરવૃત્તિને પરપરિણમનને એ ઉખેડી નાખે છે, કાઢી નાખે છે. હવે પરવૃત્તિને પરપરિણતિને ઉખેડી નાખે છે, કાઢી નાખે છે એમ જ્યાં કહ્યું તો એનો અર્થ એમ થાય કે પરવૃત્તિને એ ઉત્પન્ન થવા દેતો નથી, પરપરિણતિને ઉત્પન્ન થવા ન દેતો એવો પોતે પોતાના સ્વરૂપને સ્પર્શતો થકો એ જ્ઞાનમાં પૂર્ણ ભાવ રૂપે રહી જાય છે. ત્યારે એ ખરેખર નિરાશ્રવ થાય છે. જ્ઞાનીએ સમસ્ત રાગને એ જાણ્યો છે, તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે. બાકી જે રહેલો રાગ છે ને અબુદ્ધિપૂર્વકનો રાગ, એ અબુદ્ધિપૂર્વકનો રાગ છે એને કાઢવા માટે, એને મૂળમાંથી કાઢવા માટે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને જ્ઞાન ભાવે રહે છે. અને એમ થતાં એ સદા નિરાશ્રવ થાય છે.
તેને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી. તેથી તે સદા નિરાશ્રવ જ કહેવાય છે. પરવૃત્તિ પરપરિણતિ બે પ્રકારની છે. અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ બે પ્રકારે પરપરિણતિ છે. જ્ઞાનીને અશ્રદ્ધારૂપ પરિણતિ હવે રહી નથી. એની શ્રદ્ધા તો સમ્યક થઈ છે, એટલે અશ્રદ્ધારૂપ પરવૃત્તિ તો એણે છોડી છે. જ્ઞાનીની શ્રદ્ધા સમ્યક થઈ છે, એટલે શ્રદ્ધા તો બરાબર છે, એટલે એવી પ્રવૃત્તિ એને નથી. અશ્રદ્ધાનુરૂપ પ્રવૃત્તિ નથી. શ્રદ્ધા ખોટી હોય, મિથ્યાત્વ હોય, એટલે એ મોહમાં ફસાય અને જ્યાં પોતે નથી ત્યાં પોતાને માને, અને જ્યાં પોતે છે ત્યાં પોતાને ન માને, એવું એને મિથ્યાત્વ હોય નહીં. જ્યાં પોતે કંઈ કરી શકતો નથી ત્યાં એ કરવાપણું માને, એવું એને મિથ્યાત્વ હોય નહીં. એટલે જ્ઞાની સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા યથાર્થ વર્તે છે. પોતાના સ્વરૂપની અને પરની, સ્વ અને પરનો ભેદ એને બરાબર હંમેશા રહે છે, એટલે એની શ્રદ્ધા સ્વ અને પર વિશેની બરાબર છે. એટલે એને અશ્રદ્ધા રૂપે પ્રવૃત્તિ થતી નથી. શ્રદ્ધા બરાબર છે, શ્રદ્ધા સમ્યક છે, એટલે જ્ઞાની જે કંઈ કાર્ય કરે છે એમાં એને કરતા ભાવ થતો નથી. જ્ઞાની પણ વેપાર ધંધા કરે, જોબ કરે, પણ એ કરે એમાં એને કરતાપણું નથી, અને એ કરે છે માટે એને પૈસા મળે છે, મહેનતાણું મળે છે કે લક્ષ્મી મળે છે એમ પણ નથી. અને મળે છે એ પોતાની છે, પોતાને મળે છે એમ પણ નથી. કેમ કે એની શ્રદ્ધા સમ્યક છે. જે કંઈ થઈ રહ્યું છે એને એ જ્ઞાતા ભાવે જુએ છે, જાણે છે. પોતાની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે, એટલે એને અશ્રદ્ધા તો હવે રહી જ નથી. શ્રદ્ધાની અહીંયા વાત કરવી છે ને. પર પ્રવૃત્તિ પર પરિણતિ બે પ્રકારની છે. એક અશ્રદ્ધારૂપ અને બીજી અસ્થિરતારૂપ. અસ્થિરતારૂપ પ્રવૃત્તિ એવી છે કે શ્રદ્ધાન હોય, યથાર્થ શ્રદ્ધાન હોય, તે છતાં પણ હજી ઉગ્ર પુરુષાર્થ ન થાય તો એ પોતે પોતાના સ્વરૂપમાં રહી શકતો નથી, એટલે એ અસ્થિરતા થઈ. એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી એવી અસ્થિરતા છે. પોતાના સ્વરૂપમાં હંમેશને માટે સ્થિરતા થવી જોઈએ, કેમ કે પોતાનું એવું સ્વરૂપ છે, એટલે એમાંથી એ ચલિત થાય, વિચલિત થાય, બહાર આવે એમ બને નહીં. પણ હજી એને એવી સ્થિરતા થતી નથી, કેમ કે એવો ઉગ્ર પુરુષાર્થ નથી, એવી એકાગ્રતા એને અંદરમાં થતી નથી. હજી એને ક્ષયોક્ષમિક ભાવે પરિણમન છે, એટલે એવી સ્થિરતા જ્ઞાનીને થતી નથી. એ અસ્થિરતારૂપ પરિણતિ છે. એટલે બે પ્રકારની પરિણતિ દર્શાવી છે. અશ્રદ્ધારૂપ પરિણતિ જે અજ્ઞાનીને છે, મિથ્યા દ્રષ્ટિને છે, અને અસ્થિરતારૂપ પરિણતિ જે શ્રદ્ધાન હોવા છતાં પણ હોય. અસ્થિરતારૂપ પરિણતિ એ જ્ઞાનીને પણ હોય. એટલે જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરિણતિ તો એવી પ્રવૃત્તિ તો છોડી છે, અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે. અર્થાત પરિણતિને સ્વરૂપ પ્રત્યે વારંવાર વાળ્યા કરે છે. પોતાના સ્વરૂપ ભણી વારંવાર વળે છે. એ રીતે સકળ પર પ્રવૃત્તિને ઉખેડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. પોતાની પરિણતિને સ્વરૂપ તરફ વાળી છે, અને વારંવાર એવો જ પુરુષાર્થ કર્યા કરે છે. વધુ ને વધુ એમ પુરુષાર્થ કરે છે, એટલે પૂર્ણપણે પોતાની પરિણતિને સ્વ તરફ વાળી દે છે. ત્યાં એ સ્થિરતા કરે છે, અને એમ થતાં કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે પર પ્રવૃત્તિ જડમૂળથી નીકળી જાય છે. પરવૃત્તિ, પરનું લક્ષ, પર લક્ષ્ય થતા ભાવ એ જડમૂળથી નીકળી જાય છે. હવે એ ઉત્પન્ન થતા જ નથી. પર પ્રવૃત્તિને એ નાથે છે, પરવૃત્તિને એ નાથે છે. આગળ કહે છે કે બુદ્ધિપૂર્વક
અને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે. જે રાગ આદિ પરિણમન ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે, અને જે રાગ આદિ પરિણમન ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જો પર નિમિત્તની બળજોરી એટલે કર્મના ઉદયને કારણે થાય, પણ એમાં બળજોરીનો અર્થ એવો નથી કે એ કર્મનો ઉદય એને કરાવે છે. એમ નથી. જીવ પોતે જ એવા કર્મના ઉદયનું નિમિત્ત પામીને એ રાગ આદિ ભાવે પરિણમે છે. જીવ પોતે જ એનું નિમિત્ત પામી અને રાગાદિ ભાવે પરિણમે છે. ત્યાં એના પુરુષાર્થની નબળાઈ છે. બુદ્ધિપૂર્વકનો રાગ તો એવો છે કે એમાં રાગની રુચિ છે, રાગની એકતા છે, અને રાગ સારો છે, રાગનો સ્વામી છે, રાગનો કર્તા છે. જ્યારે અબુદ્ધિપૂર્વકના રાગમાં તો એને એવો રાગ ઇષ્ટ લાગતો નથી, એનું સ્વામિત્વ નથી, એનું કર્તૃત્વ નથી, પણ છતાં પણ એવા પરના નિમિત્તની બળજોરીથી એને એવો અબુદ્ધિપૂર્વકનો રાગ છે. અહીંયા આ બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો અર્થ જે કર્યો છે એ આપણે લઈ રહ્યા છીએ. એની અહીંયા વાત ચાલે છે. બીજી રીતે પણ અર્થ છે, પણ અત્યારે જે વાત છે તે આ રીતે લેવાની છે કે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ કે રાગાદિ પરિણામ જે ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક, અને જે રાગાદિ પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિ પરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે. સવિકલ્પ દશામાં થતાં જ્ઞાની નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે વિકલ્પ સહિત છે, તો એવી સવિકલ્પ દશામાં થતાં રાગાદિ પરિણામો જ્ઞાનીની જાણમાં છે, એટલે કે જ્ઞાની એને જાણે છે, તો પણ અબુદ્ધિપૂર્વક છે, કારણ કે ઈચ્છા વિના થાય છે. રાજમલજીએ આ કળશની ટીકા કરતાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો આ પ્રમાણે અર્થ લીધો છે. જે રાગાદિ પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે, અને જેઓ પ્રવર્તા થતાં જીવને પોતાને જણાય છે તેમજ બીજાને પણ અનુમાનથી જણાય છે, તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. જે રાગાદિ પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તા થતાં જીવને પોતાને જણાય છે એવા પરિણામ તેમજ બીજાને પણ અનુમાનથી જણાય છે, તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદિ પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી, ઘણીવાર જીવને એનો ખ્યાલ પણ આવતો નથી, તે અબુદ્ધિપૂર્વક છે. પોતાને એવા પરિણામ થયા છે એ જીવને જણાતા નથી, ખ્યાલમાં પણ આવતું નથી, તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. આ અર્થ અહીંયા રાજમલજીની ટીકામાંથી જે છે તે લેવામાં આવ્યો છે. ઉપર એક અર્થ બતાવ્યો બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો, કે જે ઈચ્છાપૂર્વક છે અને ઈચ્છા વિના છે તે બુદ્ધિપૂર્વકના અબુદ્ધિપૂર્વક કયા. અને બીજા જે પરિણામ એવા થાય છે કે જેને એ જાણે છે, મન દ્વારા એને બહારના વિષયને અવલંબીને પ્રવર્તે છે, એવા જે પરિણામ છે એ જીવને પોતાને પણ જણાય છે અને બીજાને પણ અનુમાનથી જણાય છે, એ બધા બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદિ પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે, એટલે કે જે મોહનીય કર્મ પડ્યું છે ને એના ઉદયને કારણે જે થાય છે અને જીવને જણાતા નથી, તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. હવે આ કળશ ઉપર
પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 286 ઉપર નીચે કળશ 116 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ત્યાં ગુરુદેવ કહે છે કે જુઓ, એકાંત રાગને જ્યાં સુધી અનુભવે છે ત્યાં સુધી આત્મા અજ્ઞાની છે. જો જ્ઞાની ને અજ્ઞાનીની પહેલી તો વાત કરી, ફરીને ગુરુદેવ આપણને એ વાત સમજાવે છે કે કોણ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ કેવો હોય, જુદી જુદી રીતે સમજાવ્યું છે. દરેક પ્રવચનમાં આ વાત જુદી જુદી રીતે સમજાવી છે અને સમ્યક દર્શનનું મહાત્મા ઘણું જણાવ્યું છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું કઈ રીતે કરવું એ વાત પણ દરેક વખતે સમજાવી છે. પોતાના સ્વરૂપનો મહિમા લાવીને સ્વરૂપની દ્રષ્ટિ કરવી અને એમ સમ્યક દર્શન પ્રગટ કરવું એ વાત તો ગુરુદેવના બધા પ્રવચનમાં આવે. એટલે અહીંયા પણ ફરીથી પાછી એ વાત લીધી છે કે જુઓ, એકાંત રાગને જ્યાં સુધી અનુભવે છે, એકલા રાગને એકાંત એટલે કે એની દ્રષ્ટિ હજી સમ્યક થઈ નથી, ત્યાં સુધી આત્મા અજ્ઞાની છે. માત્ર એકાંતે રાગને અનુભવે છે ત્યાં સુધી એ આત્મા અજ્ઞાની છે. પરંતુ જ્યારે તે પોતાના જ્ઞાન સ્વભાવનો અનુભવ કરે છે ત્યારે તે જ્ઞાની થાય છે. એ રીતે જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે, કેમ કે આ મૂળ શ્લોકની અંદર વાત મૂકીને કે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે એમ કહ્યું ને, તો જ્ઞાની થાય એની અહીંયા સ્પષ્ટતા કરી કે જ્ઞાની થાય એટલે શું હોય, તો કે એકાંતે જે રાગનો અનુભવ હતો એ નથી. હવે એકાંતે રાગને અનુભવતો તો દ્રષ્ટિમાં ભગવાન આત્મા આવતો જ ન હતો, એ વાત ચાલી ગઈ. એટલે એકાંતે રાગને અનુભવે છે ત્યાં સુધી એ અજ્ઞાની છે. પરંતુ જ્યારે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો અનુભવ કરે છે ત્યારે તે જ્ઞાની થાય છે. અને પછી જે રાગ છે એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. પાના નંબર 287 પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જો આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને પહેલાં જે રુચિપૂર્વક રાગ થતો હતો તે સમગ્ર છૂટી જાય છે. બધો રાગ છૂટી જાય છે, રુચિપૂર્વકનો રાગ હવે રહેતો નથી. વળી અબુદ્ધિપૂર્વમ, જે અબુદ્ધિપૂર્વક રાગ છે, રુચિ નથી છતાં રાગ થાય છે, તેને પણ જીતવા માટે સ્વશક્તિને સ્પર્શતો થકો, એટલે કે જ્ઞાન સ્વભાવી એવા નિજ પરમાત્માને સ્પર્શતો થકો, નિજ પરમાત્માને, પોતાના આત્માને, પોતાનો શુદ્ધ આત્મા, નિજ સ્વરૂપને સ્પર્શતો થકો એ રાગને ટાળે છે. પોતાના ચૈતન્ય મહાપ્રભુમાં એકાગ્રતા કરતાં એને અબુદ્ધિપૂર્વકનો રાગ ટળી જાય છે. એ અબુદ્ધિપૂર્વકના રાગને કેવી રીતે ટાળે છે, તો કે પોતાના ચૈતન્ય મહાપ્રભુમાં એકાગ્રતા કરીને એ રાગને ટાળે છે. વ્યવહારના ક્રિયાકાંડ કરતાં રાગને ટાળે છે એમ નહીં, અથવા તો એમ પણ નહીં કે કર્મ ટળે, કર્મ હટી જાય એટલે રાગ ટળી જાય એમ પણ નહીં. બેમાંથી એકય નહીં. ક્રિયાકાંડ કરતાં પણ રાગ ટળે એ વાત પણ નહીં, અને કર્મ હટી જાય, કર્મ ટળી જાય એટલે રાગ ટળી જાય એમ પણ નહીં. બેમાંથી એક પણ નહીં. પણ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા, અને પુરુષાર્થમાં શું કરે છે, તો કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. વિશેષ ને વિશેષ એકાગ્રતા કરતો જાય છે, ઉગ્ર પુરુષાર્થ એવો કરે છે. અને એમ કરતાં એ અબુદ્ધિપૂર્વકનો રાગ પણ ટળી જાય છે. જ્ઞાનીને વ્યવહારનો જે યથાસંભવ રાગ આવે છે, યથાસંભવ એટલા માટે કે જેવી એની એ વખતની યોગ્યતા છે એ પ્રમાણે. ચોથા ગુણસ્થાને છે તો એવી યોગ્યતા છે, પાંચમે છે તો એવી છે, છઠ્ઠે છે તો જેવી છે. એટલે યથાસંભવ રાગ આવે છે તેની એને રુચિ નથી. ચોથે, પાંચમે કે છઠ્ઠે ગમે ત્યાં હોય, પણ એને એ રાગ હોય ત્યારે એને એની કંઈ રુચિ નથી, છતાં એ આવે છે તો એને એ જાણે છે, એ બુદ્ધિએ જાણે છે. એ રાગને તે ઉગ્ર આત્મ એકાગ્રતા કરીને ટાળે છે. વારંવાર પોતાના સ્વરૂપમાં જઈ અને એવા રાગને પણ એ ટાળે છે. એક સરસ વાત હવે અહીંયા ગુરુદેવે કરી છે, આપણે લઈએ કે ઘણા વખત પહેલાં એકવાર ચર્ચામાં પ્રશ્ન થયેલો કે રાગ કેમ ટળે, ત્યારે ત્યાં સામાવાળા કહે કે પ્રતિબંધક કારણે એવું કર્મ ટળે તો રાગ ટળે. સામે પેલા લોકોએ એવું કહ્યું કે પ્રતિબંધક કારણ જે કર્મ છે
એ રાગ થવાનું કારણ એ કર્મ છે. તો એ કર્મ ટળે તો રાગ ટળે, નહીતર નહીં. ગુરુદેવ કહે, રે ભાઈ, આજ તું શું વાત કરે છે? એમ હોય તો કોઈને રાગ ટળે જ નહીં. અરે ભાઈ, પરદ્રવ્ય જળ એવા દ્રવ્ય કર્મ અને આત્માને સંબંધ શો? પ્રતિબંધક કારણ એવું કર્મ એ ટળે. એટલે કર્મ જાય તો જાય, પણ કર્મ તો નવા બંધાઈ જવાના છે એમ વિચારીએ તો કોઈને રાગ જાય જ નહીં. અને એ કર્મ તો જળ છે. એવા જળ કર્મ એ દ્રવ્ય કર્મ અને આત્મા ચેતન એને સંબંધ શું છે? એને કાંઈ સંબંધ નથી. પરસ્પર અડવાનોય સંબંધ નથી. કર્મ ટળે તો રાગ ટળે એવી માન્યતા તો મૂળમાં ભૂલ છે. પહેલે આ ભૂલ સુધારવાની જરૂર છે કે કર્મ બધું કરે, કર્મ બધું કરે. હિન્દુમાં એવી માન્યતા છે કે ભગવાન બધું કરે, ભગવાન ઉપરથી નીચે આવીને બધું કરે ને બધું ભગવાન જ કરે, ભગવાનની મરજી વિના એક પાંદડું પણ હાલે નહીં. આવી માન્યતા હિન્દુઓની છે. અને જ્યારે હવે અહીંયા જૈનમાં અભ્યાસ નથી શાસ્ત્રનો બરાબર અને આમ ને આમ ચલાવે છે, એમને આવી માન્યતા છે કે કર્મ જ બધું કરે, કર્મ ટળે તો અમને ધર્મ થાય. આવી ઊંધી માન્યતા વર્તે છે. કર્મ ટળે તો રાગ ટળે એવી ઊંધી માન્યતાઓ ચાલી રહી છે. એટલે આ તો મોટામાં મોટી ભૂલ છે. એ તો મિથ્યાત્વ છે. એ તો મૂળમાં ભૂલ છે. મૂળમાં ભૂલ હશે ત્યાં સુધી ધર્મ નહીં થાય. એ તો તદ્દન વિપરીત દ્રષ્ટિ છે. એ તો અજ્ઞાન છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યને અનંત અનંત શક્તિવાન ચિદાનંદ ઘન સ્વરૂપ આત્માને સ્પર્શવાથી રાગ ટળે. સ્વદ્રવ્યને, સ્વદ્રવ્યનો અર્થ શું કર્યો? અનંત અનંત શક્તિવાન ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા એવા સ્વદ્રવ્યને સ્પર્શવાથી, એટલે કે એનું લક્ષ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં ઢાળવાથી રાગ ટળે. આ સિદ્ધાંત કહેવાય. સ્વના આશ્રયે રાગ ટળે એ સિદ્ધાંત સાદો સીધો સિમ્પલ એક સરસ સમજાય એવો આ સિદ્ધાંત છે કે સ્વના આશ્રયે રાગ ટળે. સ્વના આશ્રયે નિર્જરા થાય. સ્વનો આશ્રય ન કર્યો હોય અને નિર્જરા થઈ જાય તો એ નિર્જરા તો વિપાક નિર્જરા કહેવાય. એથી કંઈ તારો દાડો વળે નહીં. કેમ કે એ જ વખતે નવા કર્મ પાછો બાંધી લે છે. એટલે એ સાચી નિર્જરા નથી. એ નિર્જરા સાચા અર્થમાં નિર્જરા રહેતી નથી. કૃપાળુદેવના શબ્દમાં કહીએ તો એ તો અકામ નિર્જરા થઈ. સંવર સહિત નિર્જરા છે તો જ એ સાચી નિર્જરા છે. એ સકામ નિર્જરા છે. એ હેતુભૂત નિર્જરા છે. અને એવી નિર્જરા સ્વના લક્ષ્ય થાય. એટલે સ્વના આશ્રયે રાગ ટળે છે. સ્વના આશ્રયે જ સંવર અને નિર્જરા છે. સ્વના આશ્રયે વિતરાગતા પ્રગટે. સ્વના આશ્રયે જ કસાય જાય, બીજી કોઈ રીતે કસાય જાય નહીં. પોતાના સ્વરૂપના આશ્રયે જ એ વિતરાગતા પ્રગટે. અને જેટલી વિતરાગતા પ્રગટે એટલો રાગનો અભાવ થાય. એટલો રાગનો અભાવ થાય. આ અલૌકિક સિદ્ધાંત છે. બીજું વધારે ન સમજે અને આટલું સમજે ને પુરુષાર્થ ઉપાડે ને તોય સમ્યક દર્શન થાય. જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માને સ્પર્શતા એટલે એમાં એકાગ્રતા કરતાં, એમાં એકાગ્ર થતાં પ્રથમ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય ટળે છે. ત્યારે જીવ જ્ઞાની થાય છે. અને પછી જે અબુદ્ધિપૂર્વકનો રાગ બાકી રહે છે તે પણ સ્વનો ઉગ્રપણે આશ્રય કરવાથી ટળે છે. પાના નંબર 288 પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નમો અરિહંતાણામ એમ પાઠ છે ને, એનો કેટલાક એવો અર્થ કરે છે કે કર્મરૂપી અરીને હંત કહેતા જેણે હણ્યા છે તે અરિહંત. કર્મરૂપી અરીને હંત કહેતા જેને હણ્યા છે, અરી એટલે શત્રુ, કર્મરૂપી શત્રુને જેણે હણ્યા છે એ અરિહંત. પણ એનો એવો અર્થ નથી. એનો ખરો અર્થ એમ નથી. ખરો અર્થ શું છે? પહેલાં તો આ ખોટો અર્થ કેમ છે એ વિચારીએ કે કર્મ ક્યાં વેરી છે? કર્મને અરી કહો ને, કર્મરૂપી વેરીને હણ્યો તો કર્મ ક્યાં વેરી છે? જડ કર્મને વેરી કહેવું એ તો નિમિત્ત પર આરોપ કરીને કરેલું કથન છે.
જડ કર્મ છે એ ક્યાં વેરી છે? જડ કર્મ તો જાણતુંય નથી. જડ કર્મના ઉદય છે એ ક્યાં જીવને કાંઈ કરે છે? જીવ પોતે સામેથી એ જડ કર્મના ઉદય સાથે જોડાઈ અને દુઃખી થાય છે. એટલે જડ કર્મ વેરી નથી. એને વેરી કહેવું એ તો નિમિત્ત ઉપર આરોપ કરેલું કથન છે. જડ ઘાતી કર્મ વેરી છે એમ નહીં, પણ ભાવઘાતી કર્મ, વિકારી પરિણતિ આત્માનો વેરી છે. ભાવઘાતી વિકારી પરિણતિ આત્માનો વેરી છે. અને ભાવઘાતીને જે હણે તે અરિહંત છે. પોતાને એવા પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરવાવાળા જે ભાવ વિકારી પરિણતિ થઈ, જે ભાવ આવ્યા એ પોતાના વેરી છે. પોતાની વિકારી પરિણતિ હતી એ વેરી છે. પોતાની શુદ્ધ પરિણતિને માટે આ વિકારી પરિણતિ વેરી છે, એ એની શત્રુ છે. તેને જેણે હણી તે અરિહંત છે. પ્રવચન સારમાં વિકારને અનિષ્ટ કયો છે. વિકારને અનિષ્ટ કયો છે એવો ભાવ વિકારી ભાવ પોતાના સ્વરૂપના લક્ષ્ય ન થતો, પરના લક્ષ્ય થતો ભાવ, એ વિકારી ભાવ, એ વિકાર અનિષ્ટ છે. અને શુદ્ધ સ્વભાવ જે પ્રગટ થાય, સ્વના લક્ષ્ય જે પ્રગટ થાય તે ઇષ્ટ છે. નિશ્ચયથી રાગ દ્વેષ મોહ જીવની સ્વભાવ ગુણની પર્યાયના વેરી છે. નિશ્ચયથી રાગ દ્વેષ મોહ જીવની સ્વભાવ ગુણની પર્યાયના વેરી છે. બીજો એટલે કે કર્મ વેરી નથી. એ કર્મ ક્યાં વેરી છે? જડ દ્રવ્ય કર્મ અને આત્મા ભલે એક પ્રદેશે હોય, એક જ પ્રદેશે હોય, પણ કોઈ કોઈના કરતા નથી, કોઈ એકબીજાના કાર્ય કરતા નથી, કોઈમાં એકબીજાનું વ્યાપતું નથી, કોઈ કોઈની પર્યાયમાં જતા નથી, વ્યાપતા નથી, સૌ પોતપોતાનામાં પરિણમી રહ્યા છે. એટલે જડ કર્મ છે તે વેરી નથી. પોતાની વિકારી પરિણતિ, પોતાના ભાવઘાતી કર્મ એટલે પોતે એવા વિભાવે વિકારી ભાવે પરિણમે છે એ એનું વેરી છે. એટલે એવા વિભાવ ભાવ વિકારી પરિણતિ એ શુદ્ધ પરિણતિની વેરી છે. અને એવી વિકારી પરિણતિને જે અણે છે તે અરિહંત છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર જ્ઞાન અનુભવન રૂપ સ્વશક્તિને સ્પર્શતો થકો અને તે રીતે સમસ્ત પરવૃત્તિને પરપરિણતિને ઉખેડતો જ્ઞાનના પૂર્ણ ભાવરૂપ થતો થકો ખરેખર સદા નિરાશ્રવ છે. આત્મા સ્વભાવે જ્ઞાનમય છે અને એની પર્યાયમાં પૂર્ણ જ્ઞાનમય થતાં ખરેખર તે સદા નિરાશ્રવ છે. સમકીતીને બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી દ્રષ્ટિની અપેક્ષાએ નિરાશ્રવ કહ્યો, પણ જઘન્ય પરિણામના કારણે તેને અબુદ્ધિપૂર્વકનો આશ્રવ થતો હોય છે. તેને તે આત્માના ઉગ્ર આશ્રય વડે, પોતાના સ્વરૂપના આશ્રય વડે, ઉગ્ર પુરુષાર્થ વડે, એવા આશ્રય વડે ઉત્કૃષ્ટ પરિણમનને પ્રાપ્ત થઈ વસ્તુની શક્તિને ઉત્કૃષ્ટપણે સ્પર્શીને, વસ્તુ એટલે આત્માની શક્તિને ઉત્કૃષ્ટપણે સ્પર્શીને એવા અબુદ્ધિપૂર્વકના આશ્રવને, એવા ભાવને ઉખેડી નાખે છે. અને ઉખેડી નાખે છે એમ કહેવું હોય તો વ્યવહારથી. ખરેખર તો આત્માનો પૂર્ણ આશ્રય થતાં એવો રાગ ઉત્પન્ન થતો જ નથી. રાગનો સંપૂર્ણ અભાવ જ છે. ખરેખર તો એ રાગની ઉત્પત્તિ થતી જ નથી. ઉખેડી નાખે છે એ તો કથનમાં કહેવામાં આવે, પણ ખરેખર તો પોતાના સ્વરૂપનો પૂર્ણપણે આશ્રય કરે છે તો પછી રાગ ઉત્પન્ન થતો નથી. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં 289માં પાના ઉપર કળશ 116 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ત્રીજી લીટીમાં કહે છે કે જ્ઞાનીને અંતરદ્રષ્ટિ થઈ હોવાથી તેને પુણ્ય પરિણામની ભાવનાનો પણ અભિપ્રાય નથી. તેનો તો એક વિતરાગ ભાવની ભાવનાનો અભિપ્રાય છે. તેથી તે સદા નિરાશ્રવ જ કહેવાય છે. અહીંયા બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે જ્ઞાની પોતાની પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. મુનિ દશામાં તો અંતર્મૃતમાં આવું થયા કરે છે. એ રીતે સંપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિરતા કરીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. આગળ 290માં પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે
કે જ્ઞાનીને જાણવામાં આવે એવો બુદ્ધિપૂર્વક રાગ થાય છે, છતાં તેને રાગથી નિરંતર ભેદ જ્ઞાન વર્તે છે. જો આ બીજી વાત છે, એને એવો રાગ થાય છતાં રાગથી ભેદ જ્ઞાન વર્તે છે. મારી ચીજ તો રાગથી ભિન્ન છે અને હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદ રસકંદ ભગવાન આત્મા છું, એવું ભાન તેને નિરંતર વર્તે છે. અને એવું ભાન નિરંતર વર્તે એટલે જ પછી પુરુષાર્થ થાય ને, એને કાઢવાનો પુરુષાર્થ એટલે જ થાય છે. સમકીર્તિ એ નારકી હો કે તિર્યંચ હો, દરેકને આવું ભાન નિરંતર વર્તે છે. છેલ્લે કહે છે 291 પાના ઉપર કે પહેલાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રુચિની અપેક્ષાએ કહ્યા, અને અહીં રાજમલજીએ જાણવા અને ન જાણવાની અપેક્ષાએ કહ્યા છે, એમ વિવક્ષાભેદ જેમ છે તેમ સમજવું. તો આ રીતે કળશ 116 આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો વિચાર કરીએ. મારી આપ સૌને ખાસ વિનંતી છે કે ગાથા 172 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું અને એનું સંકલન જે પ્રવચન રત્નાકરમાં થયું છે, એ આખું વાંચી જવા જેવું છે. કેમ કે 172મી ગાથા ઉપરાંત બીજી ઘણી વાત એમાં કરવામાં આવી છે જે આપણે લીધી નથી, એટલે એ બધી વાત પણ સમજવા જેવી છે. એટલે જરૂરથી 172મી ગાથા ઉપરના પ્રવચનને બરાબર વાંચી જવા મારી ખાસ આપ સૌને ભલામણ છે. તો આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.